નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે પ્રેક્ટિસ માટેનો એક વિડીયો આપણા માટે બનાવવા જઈ રહ્યો છું. તો ચાલો આપણે તેની પ્રેક્ટિસ શરૂ કરીએ. સૌ પ્રથમ આપણે જોઈએ તો પાના નંબર 5 ઉપર તેમાં નિયમો આપેલા છે. તેમાં પહેલો નિયમ છે સરવાળાનો નિયમ. હવે તે ઉદાહરણ આપણે પુસ્તકમાં આપેલ જ છે, પરંતુ તેનું ઉકેલ કેવી રીતે આવે તે માટે આપણે જોઈએ તો પ્રેક્ટિસ 1.1માં જોઈએ તો પહેલી રકમ જે છે તે આવી રીતની છે કે 1, 3, 5, 7, 9 પછીની સંખ્યા કઈ આવે? તો આપણે આનો ઉકેલ મેળવવા માટે સૌ પ્રથમ જોઈએ તો તે સંખ્યાને આપણે ઓળખવી પડે. તો તે માટેના નિયમો આપણે અંદર આપેલા જ છે. તેમાં અલગ અલગ નિયમો છે. જેમ કે આપણે અહીંયા નિયમો લખ્યા છે. તો પહેલાં સરવાળાના નિયમો જે છે તે સરવાળાના નિયમો, પહેલો નિયમ જે છે તે શ્રેણીમાં ચોક્કસ સંખ્યાનો વધારો. બીજો નિયમ છે ચડતા ક્રમમાં સંખ્યાનો ઉમેરો. ત્રીજો નિયમ છે ક્રમિક એકી સંખ્યાનો ઉમેરો. ચોથો નિયમ છે ક્રમિક બેકી સંખ્યાનો ઉમેરો. પાંચમો નિયમ છે પ્રાકૃતિક સંખ્યાનો ઉમેરો. છઠ્ઠો નિયમ છે પૂર્ણ સંખ્યાનો ઉમેરો. સાતમો નિયમ છે વિભાજ્ય સંખ્યાનો ઉમેરો. અને આઠમો નિયમ છે અવિભાજ્ય સંખ્યાનો ઉમેરો. તો બાળ મિત્રો, હવે આપણે જે આ દાખલો ગણવા જઈ રહ્યા છીએ તો તેની અંદર આપણે સૌ પ્રથમ જોઈએ તો 1 અને 3 એની વચ્ચે જોઈએ તો પહેલાં તો સંખ્યા આપણે ઓળખીએ કે 1, 3, 5, 7 અને 9. તો આ કયા પ્રકારની સંખ્યા છે? તો આપણે હમણાં જે નિયમો જોયા તો તેની અંદર જોઈએ તો આ આપણને એકી સંખ્યા જે છે તે એકી સંખ્યાનો ઉમેરો આમાં જોવા મળે છે. એટલે કે નિયમ નંબર 3 એકી સંખ્યાનો ઉમેરો એ આમાં લાગુ પડે. એટલે હવે આપણે જોઈએ તો આપણને પુસ્તકની અંદર જે પ્રશ્ન છે તો એનું સોલ્યુશન શું આવે? તો 1, 3, 5, 7 અને 9 પછીની એકી સંખ્યા કઈ આવે? તો કે 11. તો 11 જે છે તે આપણને એનો જવાબ 11 આવે. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ આપણે તો એની અંદર પણ આવી રીતે જુઓ તો 100, 107, 114, 121, 128. તો હવે આપણે જોઈએ તો બે સંખ્યાઓ વચ્ચે કેટલા વધે છે? તો કે 100 અને પછી છે 7. આપણે જોઈએ તે દાખલો આપણને તમને બતાવું કે અહીંયા 100 તો અહીંયા 7 વધે છે, અહીંયા 7, 7 ને 7 14, 14માં 7 ઉમેરે તો 121, 121માં 7 ઉમેરે તો 128. હવે 128માં 7 ઉમેરે તો શું થાય? તો કે એનો જવાબ આવે 135. તો હવે 135 જે છે તે આપણે બી એટલે બી એનો જવાબ આવે. પણ આપણે સમજવાનું એ છે કે આમાં કયો નિયમ છે? તો કે નિયમ નંબર 1 શ્રેણીમાં ચોક્કસ સંખ્યાનો વધારો. આ જે છે તે આપણે સમજવાનું છે કે આમાં કયા પ્રકારનો નિયમ લાગુ પડે છે. સંખ્યા કોઈ પણ હોઈ શકે, પણ એની પાછળનો નિયમ જો આપણને ખબર પડે તો આપણે તે દાખલો સરળતાથી ગણી શકીએ છીએ. ત્યાર પછી ત્રીજો દાખલો આપણે જોઈએ તો ત્રીજો દાખલાની રકમ જે છે તેમાં અહીંયા છે 85, 120, 150, 175, 195. હવે આપણે જોઈએ તો 120 અને 150. તો એમાં કેટલો 85 પછી શું આવે છે? 120 આવે છે. તો 85માં અહીંયા 35 ઉમેરો તો 120 થાય છે. 120માં 30 ઉમેરો તો 150 થાય છે. 150માં
25 ઉમેરો તો 175 થાય છે. હવે 175માંથી 20 ઉમેરો તો 195 થાય છે. હવે આપણે આમાં જોઈએ તો અહીંયા 35, પછી 30, પછી 25, પછી 20 અને પછી 15. એટલે આમાં કઈ પેટર્ન છે તો કે 35 છે તો પછી 35 પછી 5 ઘટે એટલે 30, 30માંથી 5 ઘટે એટલે 25, 25માંથી 5 ઘટે એટલે 20 અને 20માંથી 5 ઘટે એટલે 15. એટલે કે ચોક્કસ પ્રકારની સંખ્યા આમાં ઘટતી જાય છે અને આમાં ઉમેરાતી જાય છે. હવે પછી 195માં 15 ઉમેરો તો કયો જવાબ આવે તો કે 210. હવે આ નિયમ કયો છે તો કે નિયમ નંબર 7, વિભાજ્ય સંખ્યાનો ઉમેરો, કે જે આમાં નિયમ નંબર 7 પણ લાગુ પડે. બીજો નિયમ એમ પણ લાગે કે ચોક્કસ પ્રકારની સંખ્યાનો ઉમેરો આમાં થાય છે, કે આમાં 5 5 ઘટતા જાય છે અને આમાં ઉમેરાતા જાય છે. એટલે આ પેટર્ન જે છે તે પેટર્ન ઉપરથી આપણે એનો ઉકેલ લાવી શકીએ. ત્યારબાદ નો પછીનો દાખલો છે એક 40, 53, 68 અને 85. હવે આમાં જોઈએ તો 40 અને 53, તો 40 અને 53 જે છે તો એમાં કેટલી સંખ્યાનો વધારો થાય છે તો 13. પછી 53 અને 68 એની અંદર 15નો ઉમેરો થાય છે. 68માં 17 ઉમેરીએ તો 85 અને 85માં હવે કેટલા ઉમેરીએ તો આગળ આવે તો આપણે આ પેટર્ન જોઈએ તો 13, 15, 17. હવે આ જે 13 સંખ્યા છે 13, 15, 17 અને 17 તો એ કઈ સંખ્યા છે તો આમ જોઈએ તો એકી પણ સંખ્યા છે અને વિભાજ્ય પણ છે. કેમ તો આ એકી છે પણ આ 15 જે છે વિભાજ્ય છે. એટલે એના પછીની સંખ્યા જે છે તો આપણે એકી સંખ્યાને લેશું આપણે તો 13, 15, 17. 17 પછીની એકી સંખ્યા કઈ આવે 19. તો 85માં આપણે 19 ઉમેરીશું તો 104 જવાબ આવશે. તો આમાં નિયમ નંબર 3 એ લાગુ પડશે. ત્યારબાદ આપણે 5મો દાખલો જોઈએ તો એની રકમ છે 4, 9, 19, 34 અને 54. તો પછી કઈ સંખ્યા આવે અને એના પછીની સંખ્યા છે 109. આનો ઉકેલ મેળવવા માટે આપણે જોઈએ તો અહીંયા 4 અને 9, તો એની વચ્ચે 4માં કેટલા ઉમેરીએ તો 9 થાય તો કે 5. 4, 5, 9. પછી 5માં કેટલા ઉમેરીએ તો 19 થાય તો કે 10. બરાબર. પછી 10 અહીંયા 19 આવે તો 19માં કેટલા ઉમેરીએ તો 34 થાય. તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા 5, 10, 15. હવે તમે કહી શકશો કે 15 પછીની સંખ્યા કઈ આવે તો કે 20. તો 15 પછી 20 ઉમેરશું એટલે 34માં 20 ઉમેરશું એટલે 54 થાય. હવે 54 પછી અહીંયા કેટલા ઉમેરશું તો કે અહીંયા જુઓ 5, 10, 15, 20 તો અહીંયા 25. તો 25 ઉમેરીએ તો જવાબ શું આવશે 79. હવે એના પછીની પણ આપણે સંખ્યા લખવાની છે. તો હવે આપણે આમાં કેટલા ઉમેરશું તો 109 આવશે. તો 25માં 30 ઉમેરશું એટલે 109 આવશે. એટલે અહીંયા 30 આવશે. અહીં જવાબ શું આવશે તો 79 આવશે. ચાલો ત્યારબાદ આપણે જોઈએ તો છઠ્ઠો દાખલો 6, 12, 20, 30. પછી પ્રશ્નાર્થ છે. પછીની સંખ્યા કહીએ પછી 56 અને 72. હવે એની અંદર આપણે જોઈએ તો ચાલો આપણે એનો ઉકેલ શોધીએ. તો અહીંયા 6 અને 12. તો 6 અને 12 તો 6માં 6 ઉમેરીએ તો 12 આવે છે. પછી 12માં કેટલા ઉમેરીએ તો 20 થાય તો કે 8. 6 પછી 8 આવે. પછી 20માં કેટલા ઉમેરીએ તો 30 આવે તો કે 10. હવે આપણને પેટર્ન ખ્યાલ આવ્યો કે આમાં 6 પછી 8 એટલે 6માં 2 ઉમેરીએ એટલે 8 થાય. 8 ને 2 10. હવે 10 ને 2 12. તો 30માં 12 ઉમેરીએ તો 42 જવાબ આવે. હવે 42માં કેટલા ઉમેરીએ તો આગળ સંખ્યા વધે તો 12 છે તો પછી શું આવશે 14. તો 42માં 14 ઉમેરીએ તો 56. પછી 56માં 14 પછી શું આવે 16.
તો 56માં 16 ઉમેરો તો કેટલા આવે 72. તો આપણી જે આ દાખલાની જે પેટર્ન જે છે તે આપણને મળે છે કે આમાં કઈ સંખ્યા છે તો કે 6, 8, 10, 12, 14 અને 16. એટલે કે બેકી સંખ્યા જે છે ક્રમિક બેકી સંખ્યાનો આમાં ઉમેરો થાય છે. એટલે આમાં બેકી સંખ્યાની પેટર્ન એ આવેલી છે. બાળમિત્રો, આપણે કોઈપણ દાખલો ગણીએ તો એમાં આપણને તેની અંદર કયા પ્રકારની પેટર્ન જે છે તે આપણે સમજવી જોઈએ. તો એ પેટર્ન આપણને સમજાય કે એકી સંખ્યા છે, બેકી સંખ્યા છે, ચોક્કસ પ્રકારની સંખ્યા છે, ચડતા ક્રમમાં છે, ઉતરતા ક્રમમાં છે, એક સરખી સંખ્યા છે. આ બધી જે વાતો જે છે મતલબ તે સંખ્યાનો આપણને ખ્યાલ હોવો જોઈએ. ચલો, ત્યાર પછી આપણે 7મો દાખલો છે કે 6, 7, 9, 12, 16 અને 21 પછી કેટલા આવે તો તે માટે આપણે જોઈએ તો અહીંયા 6 અને 7 એટલે એમાં કેટલો ઉમેરો થાય છે તો કે 6 અને 7. તો એની વચ્ચે એક ઉમેરો એટલે 7 થાય. 7માં કેટલા ઉમેર્યા 2, 7માં 2 ઉમેરો 9 થાય. 9માં કેટલા ઉમેરો તો 12 થાય તો કે 3, તો 12. 12માં કેટલા ઉમેરો તો 16 થાય તો કે 4. 16માં કેટલા ઉમેરો તો 21 થાય તો કે 5. હવે 21માં કેટલા ઉમેરશું આપણે તો તે આપણને ખ્યાલ આવી જાય, કારણ કે આ પેટર્ન કઈ છે 1, 2, 3, 4, 5 પછી શું આવે 6 આવે. એટલે કે આ ક્રમિક પ્રાકૃતિક સંખ્યા પણ આપણે કહી શકાય નહીં, પૂર્ણ સંખ્યા પણ કહી શકાય કે જે ક્રમમાં જ એમાં ઉમેરતા જવાનું છે. તો 21માં 6 ઉમેરશું એટલે 27 જવાબ આવશે. એટલે આમાં પ્રાકૃતિક સંખ્યાનો ઉમેરો નિયમ નંબર 5 એ આમાં લાગુ પડે છે. ત્યારબાદ આપણે 8મો દાખલો જોઈએ તો એની અંદર છે 99, 100, 102, 105 અને 109. હવે આ પ્રકારનો દાખલો આપણે જોઈએ તો આની અંદર 99 છે તો 99માં કેટલા ઉમેરો તો 99 થાય તો કે 99માં કોઈ સંખ્યા ઉમેરાય નહીં, પણ 99નો શૂન્ય સાથેનો સરવાળો કરીએ તો 99 આવે. એટલે 99માં શૂન્ય ઉમેરો એટલે 99ના 99 રહ્યા. ત્યારબાદ 99 પછી અહીંયા 100 છે તો સ્વાભાવિક છે કે 99માં 1 ઉમેરો એટલે 100 થાય. 100 અને અહીંયા 102 છે એટલે 100માં 2 ઉમેરો એટલે 102 થાય. 102માં 3 ઉમેરો એટલે 105, 105માં 4 ઉમેરો એટલે 109. હવે આપણને આ સંખ્યા પરથી ખ્યાલ આવી ગયો કે 0, 1, 2, 3, 4. તો હવે કેટલા ઉમેરશું બરાબર છે કે 5. તો 109માં 5 ઉમેરો તો 114 જવાબ આવશે. હવે આ પણ જે આપણે ઉપરનો દાખલો જોયો એના જેવો જ છે, પણ આપણને ખ્યાલ છે કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1થી શરૂ થાય એને પ્રાકૃતિક સંખ્યા કહીએ છીએ, અને 0થી જેની શરૂઆત થાય તેને પૂર્ણ સંખ્યા આપણે કહીએ છીએ. એટલે આમાં નિયમ પૂર્ણ સંખ્યાનો ઉમેરો એ આપણે લાગુ પડે છે. ત્યારબાદ આપણે એના પછીનો દાખલો જોઈએ તો 9મો દાખલો છે 7, 14, 23, 34. એટલે હવે એની અંદર આપણે જોઈએ તો 7 છે, 7માં કેટલા ઉમેરો તો 14 થાય તો કે 7માં 7 ઉમેરો તો 14. 14 પછી 23 છે તો 14માં કેટલા ઉમેરો તો 23 થાય તો કે 9. 23માં કેટલા ઉમેરો તો 34 થાય તો કે 11. હવે આપણે આ સંખ્યા જોઈએ તો કે 7, 9, 11 આ પણ કેવી સંખ્યા છે તો કે એકી સંખ્યા છે. તો 7, 9, 11 પછીની એકી સંખ્યા કઈ આવે 13. તો 34માં 13 ઉમેરો તો શું જવાબ આવશે 47. બરાબર. એટલે આપણે એનો જવાબ આવશે ક્રમિક એકી સંખ્યાનો ઉમેરો. એટલે આની અંદર આપણે જવાબ મૂકીશું 47. એટલે 47 A. બરાબર. એટલે એનો જવાબ આવશે 47. ત્યાર પછી 10મો દાખલો છે એ આપણે જોઈએ તો 30, 42, 56, 72, 90. હવે આ સંખ્યામાં આપણે જોઈએ તો 30માં 12 ઉમેરા તો 42 થયા, 42માં 14 તો 56, 56માં 16 તો 72, 72માં 18 તો 90. હવે આપણે આગળ કઈ સંખ્યા આવશે તે આપણે જોઈ છે. તો સૌપ્રથમ આપણે શું કરશું, આ કયા પ્રકારની પેટર્ન છે આપણે સમજશું.
તો 12 ને 14 ને 16 ને 18 એટલે કે 2 એમાં ઉમેરાતા જાય છે. પહેલાં 12 પછી 14 પછી 16 પછી 18. તો હવે શું આવશે? તો 18 પછી આવશે 20. તો આપણે 20 સંખ્યા ઉમેરીશું તો 90 ને 20 કેટલા થાય? 110. તો એનો જવાબ આવશે 110. તો અહીંયા કયો નિયમ આવે છે? તો કે ક્રમિક બેકી સંખ્યાનો ઉમેરો. આ નિયમ એમાં લાગુ પડે છે. ત્યાર પછી આપણે એના પછીનો દાખલો જોઈએ તો 11મો દાખલો જોઈએ કે 6, 11, 21, 36, 56, 81. હવે આ દાખલો જોઈએ તો આપણે એમાં 6 ને પછી 11 છે એટલે એમાં 5નો ઉમેરો થાય છે. 11માં પછી 10 ઉમેરો તો 21, 21માં 15 તો 36, 36માં 20 તો 56, 56માં 25 તો 81. હવે આ પણ આપણે આગળ દાખલો જોયો કે 5, 10, 15, 20, 25. તો હવે પછીની સંખ્યા કઈ હશે? તો કે 30. એટલે કે સંખ્યામાં ક્રમિક ચોક્કસ સંખ્યાનો વધારો થાય છે. એટલે 5, 5, 5 આપણે ઉમેરતા જઈએ છીએ. તો એનો જવાબ આવશે 81માં 30 ઉમેરશું એટલે 111 આવશે. એટલે ક્રમિક સંખ્યાનો ઉમેરો આપણે એમાં કરીએ છીએ. ત્યાર પછીનો જે દાખલો છે 12, દાખલો નંબર 12. તો તેની અંદર છે 1, 3, 6, 10, 15 અને 21, 28. હવે એમાં જોઈએ તો 1માં 2 ઉમેરીએ તો 3, 3માં 3 ઉમેરીએ તો 6, 6માં 4 ઉમેરીએ તો 10, 10માં 5 ઉમેરીએ તો 15, 15માં 6 ઉમેરીએ તો 21. હવે 21માં 7 ઉમેરીએ તો 28. હવે આમાં જોઈએ તો 2, 3, 4, 5, 6, 7. 7 પછી આવશે 8 અને 8, 28માં 8 ઉમેરશો 36. આ 36 જવાબ આવશે. તો આમાં પણ કયો નિયમ આવ્યો? તો કે ક્રમિક સંખ્યાનો પ્રાકૃતિક સંખ્યાનો ઉમેરો. એટલે 2, 3, 4, 5, 6, 7 એમ ક્રમશઃ આપણે એમાં સંખ્યામાં ઉમેરીએ છીએ તો આપણને એનો જવાબ મળે છે. ત્યાર પછી 13મો દાખલો જે છે એમાં 63, 75, 87, 99, 111 આ આપેલ સંખ્યા છે. બાળમિત્રો, આપણે એકદમ ગણિત જે છે તે સરળ છે. ફક્ત આપણે થોડું સંખ્યા જ્ઞાન આપણું વધે તો દરેક દાખલાનો ઉકેલ આપણને સરળતાથી મળી જાય છે. અહીંયા આપણે જોઈએ 63 અને 75. આમાં 12 જે છે તે 12 ઉમેરીએ તો 75 થાય છે. 75માં કેટલા ઉમેરીશું તો 87 થશે? તો કે 12. અહીંયા આપણે જોઈએ તો 12, 12, 12 એટલે કે એ 12ની પેટર્ન છે આમાં કે દરેક સંખ્યામાં 12, 12 ઉમેરો તો એનો ઉકેલ મળે છે. તો હવે આપણે છેલ્લે 111 છે તો એમાં 12 ઉમેરીશું એટલે 123 જવાબ આવશે. બરાબર? એટલે અહીંયા આપણે જોઈએ તો નિયમ 1 લાગુ પડે કે શ્રેણીમાં ચોક્કસ પ્રકારનો વધારો. આ પ્રકારનો એનો ઉકેલ છે. ત્યારબાદ 14મો દાખલો જે છે 1 + 2 એટલે 3, 1, 3, 7. એટલે આપણે તમે જુઓ તો અહીંયા 2 ઉમેર્યા છે, પછી 4, 3માં 4 ઉમેર્યો તો 7, 7માં 6 ઉમેર્યો તો 13, 13માં 8 ઉમેર્યો તો 21, 21માં 10 ઉમેર્યો તો 31, 31માં 12 ઉમેર્યો તો 43. હવે આમાં કઈ સંખ્યા છે? તો કે બેકી સંખ્યા છે. 2, 4, 6, 8, 10, 12. હવે 14 ઉમેરશું, 43માં 14 ઉમેરશું એટલે જવાબ શું આવશે? 57. એટલે આમાં કયો નિયમ છે? તો કે નિયમ નંબર 4, ક્રમિક બેકી સંખ્યાનો ઉમેરો. તો આ અહીંયા બેકી સંખ્યા ઉમેરવામાં આવેલ છે. ત્યારબાદ 15મો દાખલો આપણે જોઈએ તો 2, 3, 6, 11, 18, 27 અને 38. હવે આમાં આપણે જોઈએ તો 2માં 1 ઉમેરીએ તો 3 આવે છે, 3માં 3 ઉમેરીએ તો 6 આવે છે, 6માં 5 ઉમેરીએ તો 11, 11માં 7 ઉમેરીએ તો 18, 18માં 9 ઉમેરીએ તો 27. હવે અહીંયા કઈ સંખ્યા છે? 1, 3, 5, 7, 9. હવે 9 પછીની એકી સંખ્યા એટલે અહીંયા આ કઈ સંખ્યા છે? તો કે એકી સંખ્યા છે. એકી સંખ્યાની પેટર્ન અહીંયા લાગુ પડે છે. એટલે હવે 11 ઉમેરશું એટલે શું આવશે જવાબ? તો કે 38. અને 38માં 13 ઉમેરશું એટલે શું આવશે? 51.
એટલે આપણે આપેલ દાખલાનો ઉકેલ શું છે તો કે 51. તો આની અંદર નિયમ નંબર 3, ક્રમિક એકી સંખ્યાનો ઉમેરો, આ આપણે એનો ઉકેલ છે. તો બાળમિત્રો, આજે આટલું જ તે પ્રેક્ટિસ 1.1 કે જેમાં આપણે સરવાળાના નિયમો જે છે, આ જે 15 દાખલાનો જે ઉકેલ આપણે મેળવ્યો તે એ માટે આપણે આ 8 નિયમો જે છે તે આપણે પાકા કરીશું. જો 8 નિયમો આપણને પાકા કરીશું તો આપણને કોઈ પણ પ્રકારનો દાખલો હશે તો તેનો ઉકેલ આપણને મળશે. આ વિડીયો બનાવવાનો હેતુ તમને ગણિતમાં સરળતા રહે તે માટે પ્રયત્ન છે. એટલે આ વિડીયો બનાવવાનો હેતુ જ એ છે કે દરેક બાળક આ વિડીયો જોઈને પોતાના પ્રશ્નોનો સોલ્યુશન મેળવી શકે. વિડીયો બનાવવામાં ધ્યાન રાખવામાં આવ્યું છે કે દરેક પ્રકારની વાત ધ્યાનમાં રાખી છે કે બાળકને સરળતા પડે, પણ આના કરતાં પણ સરળ પડે તેવો પ્રયત્ન કરતા રહીશું. તો બસ આજના માટે આટલું જ તે. બીજો વિડીયો જોવા માટે આપ આ વિડીયો જોતા રહેજો. ટૂંક સમયમાં જ હવે એના પછીનું જે છે પ્રેક્ટિસ 1.2 એટલે કે બાદબાકીના જે નિયમો જે છે તે લઈને આવશું. નમસ્કાર.